वल्लभ साखी हरिराय महाप्रभु जी की 33। श्री वल्लभ जीवन प्राण हो नयन राखोगे पलकन के परदा करो जानन देहो फेर श्री वल्लभ जानन देहो फेर। हरिराय जी के छे वल्लभ जीवन प्राण मारा जीवन प्राण छे, मारू जीवन धन छे, मारो आत्मा छे। वल्लभ मारू सर्वस्व छे। ओला सुंदर शिला पर आपणे दर्शन करवा जाए ने वल्लभना तो पाछळ पीछवाय छे चित्र जे छे दमलाजीना खोडामां वल्लभ पोढेला छे અને શ્રીજી બાવા પધારે છે। દમલાજી હાથ આમ કરે છે, ત્યાં જ ઉભા રહેજો, મારા વલ્લભ પોઢી ગયા છે। તમે રૂમઝુમ અવાજ કરો ને મારા વલ્લભ જાગી જાય, શ્રમ પડે। શ્રીજી બાવા મંદ મંદ મુસ્કાતા આમ લલિત ત્રિભંગી મુદ્રામાં ઉભા રહ્યા ઠાડા। શ્રીઅંગની સુગંધ આવી, વલ્લભ જાગી ગયા। अरे मारा नाथ, मारा प्रभु, मारा प्राण आधार, मारा जीवन धन, पधारो पधारो पधारो। त्या केम ठाड़ा छे? श्रीजी बाबा के हूँ शू करूँ? आ तमारा सेवके रोक्यो एटले न्या ऊभो रह्यो वल्लभ। गरजा बरजा वल्लभ। दमला श्रीजी बाबा के एने काई नो बरतता हो, एणे एनो सेवक धर्म बजाव्यो छे। दमला तोने क्यों ऐसो कियो? वल्लभ मने एटला खबर पड़े छे के दान बड़ो के दाता। तमे आ दान आप्યું ने त्यार खबर पड़ी के श्रीजी बाबा छे। अमे ओळखता था, अमने खबर हती के श्रीजी बाबा गिरिकंदराम बिराजे छे, एने प्रगट कर्या, एने पाठ बेसाड्या। अमे ओळखता था ना? हो, कोई नहोतुं ओळखતું। तो आपे अमने कीधुं के आ श्रीजी बाबा एटले अमे कहीए छीए के आ श्रीजी बाबा छे। आप ना पाड़ो तो हम कही दे ना तमे श्रीजी बाबा नथी। श्रीजी बाबाए जे आम आनंद लीधो छे आ लीलानो कारण अंदरनो भाव प्रकाश छे। वल्लभ सामनेजी स्वरूप छे એટલે ગોવર્ધનનાથજીને એના સામનેજીના વખાણ વલ્લભ કરે અને કે આપ સામનેજીને વશ છો તો કોનો ગમે? આનો એટલો ઊંડો સરસ ભાવ પ્રકાશ છે। તો आया वल्लभ आपणे शू के हरिराय वल्लभ जीवन प्राण श्री वल्लभ सामने जी स्वरूप, आचार्य स्वरूप, मुखारविंद स्वरूप अने वस्तु तो कृष्ण मारा जीवन प्राण छे। अहींया बैठा छे, सत्संग थाय छे, आ प्राण निकળી જાય। खोड़िયું काई कामનું नहीं हो मारवाला। खेल खत्म, पैसा हजम, डॉक्टर लखी दे डेथ सर्टिफिकेट। गमे एवो वालो दीकरो होय के गमे एवा घरवाळा होय, भाई वजन वधी जशो, हवे जल्दी करो, बस पूरुं। क्यां गयो प्रेम? क्यां गया संबंधो? पूर्णाहुति? आनी साथेना संबंधो ज्यारथी सृष्टिनुं सर्जन थयुं अने आपणे जन्म लीधो त्यारथी आपणो संबंध वल्लभ साथे छे, अत्यारे पण अने हवे पछी पण रहेशे। एटले आ अलौकिक प्राणनी वात थाय छे। लौकिक प्राण तो निकळे आवे ने जाय। गीताजी में कृष्ण भगवाने कह्युं छे आत्मा मरतो नथी, आत्मा बळतो नथी, आत्मा हणातो नथी, खोड़ियो बदले छे। तो आ प्राण कयो? वल्लभ जीवन प्राण। तो श्री वल्लभ जीवन प्राण हूँ नयनन राखो घेर
પલકન કે પરદા કરો, જાન ન દાહ ફેર. સીધો સીધો છે. આ બે પલક વચ્ચે વલ્લભને સમાવી લો અને બંધ કરી દો. બહાર ન જઈ શકે. હૃદયમાં હોય તો બોલો, રડો, ખાઓ, પીઓ તો વયો જાય. અહીંયા તો જોવાનું જ નહીં બીજું, એ જ દેખાય. કારણ એણે અમને બધું દેખાડ્યું છે. આ ગોવર્ધનનાથજી, આ યમુનાજી, આ ગિરિરાજજી, આ વ્રજ લીલાવો, આ તાલવન, અહીંયા ધેનુકાસુરને માર્યો, અહીંયા મધુવન, આ મધુ નામના રાક્ષસને માર્યો, અહીંયા પ્રભુએ કેવી લીલા કરી. સામનેજી તપમાં બેઠા, પ્રભુને આવવા ન દીધા, અને જે લીલાઓ થઈ. બૌલાવન, આ જો બૌલા ગાયને સજીવન કરી, ઓલા હાકીમને દેખાડી દીધો પરચો. આ જો ઈ બૌલા ગાય. આ કુમુદવન, સામનેજીને કુમુદના ફૂલનું મન થયું, કુમુદીની સખી બે પ્રગટ કરી. અહીંયા સામનેજીએ માન કર્યું કે મહારાણીને તમે યમને મહારાણી કહો અને મને રાધા રાણી કહો. એની લીલાનું અદ્ભુત વર્ણન વલ્લભે કર્યું. આ વૃંદાવન, એની લીલા તો જિંદગી સુધી. ગોચારણ હોય, દાન લીલા હોય, રાસ લીલા હોય, નિધિવન, સેવાકુંજ, માનસરોવરની માંજ લીલા જુઓ, માનસરોવર જુઓ. એ સાંકડી ખોરની દાન લીલા જુઓ. લકોટી લઈને ઉભો રહીએ, જાને ના દેવું તો એ વાલીને રાખો ઘેર. આ કામવન, ભોજન થાળી, ચરણ પાડી, 56 કટોરા, 84 ખમ, વિમલકુંડ, શ્રીકુંડ, એ મારા વાલા. આ બેલવન, ખીચડી ખેલનો મનોરથ, મારા ગુસાઈજી, પાછળ ભરપૂર યમુનાજી, એ વૃક્ષો ને વેલીઓ. આ કોકિલાવન, કોકિલા જુઓ તો ભાઈ કેવી કોહુ કોહુ કરે. સામની જે માન કર્યું તો ઠાકોરજીએ કોયલ બનીને કુહો અવાજ કર્યો. બ્રહ્માંડમાં બધા ઊભા થઈ ગયા. આવો અવાજ ને ભૂતો ને ભવિષ્યથી કોઈ દી સાંભળ્યો નથી. આ કોણ છે? અને અવાજ સાંભળીને સામનેજીએ માન છોડ્યું, નામ પડ્યું કોકિલા. ઓલા 500 નાગા બાવાએ પરીક્ષા કરી કે ભાઈ વલ્લભે આ કનકાભિષેક કર્યો, કોણ છે વલ્લભ? એ કે 500 જમાડો. વલ્લભ કે આવી જાઓ મારા વાલા, આવી જાઓ. 1.25 શેર દૂધમાં 500 બાવાને જમાડ્યા. અરે કઈ લીલાની વાત કરું મારા વાલા. શ્રી વલ્લભ જીવન પ્રાણ, અદ્ભુત, અલૌકિક, અનંત. તો આ વલ્લભ જીવન પ્રાણ. હવે આ વલ્લભને ક્યાંય જવા દેવાય નહીં. જો આપણે વૈષ્ણવ કેટલા તૈયાર, અમે ગમે ત્યાં જઈએ, અમારા વલ્લભને નયનની અંદર ઘેરીને રાખીએ, બંધ કરીને પલકન. મેં તો સોઈ રહી थी सपने में, आंख खोली मैं तो कंगाल की कंगाल. मारा वाला जो आंख खोली ने तो कंगाल बनी जाशो. आनो भाव एवो छे, संसार में आंख नो खोलता, अलौकिक में आंख खोलजो तो सामे वल्लभ, ऊपर नीचे आजू बाजू बधा में वल्लभ वल्लभ वल्लभ. ओला बेन नी बात करी थी मैं, तमने खबर छे? गये वर्षे याद होय तो साबरकांठानुं एक गाम हतुं. गामनुं नाम आ काठियावाड़ना नाम आपणे त्याना एटले याद रही, अहींयानुं आपणने तो ई बेने ब्रह्म संबंध नानपणमां लीधुं. हवे ठाकोरजी पूछ कराव्या એટલે ગુરુદેવે કીધું તમારા ઉપર વલ્લભની વિશેષ કૃપા કે વલ્લભે તમને નાની ઉંમરમાં સેવાનું સુખ આપ્યું, એટલે વલ્લભને ઘડી ઘડી યાદ કરજો.
હવે એ બેનને તો એવી ટેવ પડી ગઈ, આખો દી વલ્લભ 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 વલ્લભ, હાથમાંથી કાંઈ પડી જાય વલ્લભ વલ્લભ, સામગ્રી કરતા હોય વલ્લભ વલ્લભ, હાલીને ક્યાંય જતા હોય તો આખા રસ્તે વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ, એના વરને બોલાવવો હોય તો વલ્લભ વલ્લભ. એને વર હવે સમજી ગયા કે આ આપણને નામ લઈને નહીં બોલાવતી, પેલા બોલાવતી એ હવે કે વલ્લભ વલ્લભ. કોઈ મહેમાન આવે ને લૌકિક હોય એટલે અરે વલ્લભ વલ્લભ, વૈષ્ણવ આવે એટલે કે વલ્લભ 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 વલ્લભ. એક સેકન્ડ એના શ્વાસમાં શ્વાસોશ્વાસ ચાલે ને એમાં વલ્લભ વલ્લભ નો અવાજ એના વરના આવે, એટલા વલ્લભ વલ્લભ થઈ ગયો. હવે પેલા તો ઓલી એસટી ની બસો હતી ને કઈ બહુ પૈસા વાળા નહોતા, એટલે એ બેન ક્યાંય કામે જાય કે પિયર જાય નજીકમાં જતું એટલે બેસે એટલે કંડક્ટરને પૈસા કેટલા આપે, જે જગ્યાએ જવું હોય ને એટલા છૂટા જ આપે. એટલે ઓલો પૂછે ક્યાં, વલ્લભ વલ્લભ, બીજો શબ્દ જ ન બોલે. ઓલો કંડક્ટર ક્યાં એ નામ બોલે કે અહીંયા જવું છે, એ કે હા. ઉતરે એટલે કે વલ્લભ વલ્લભ. હવે તો કેવું થયું, આ લગભગ 60-70 વર્ષ પહેલાની સાચી બની ગયેલી હકીકત. ઈ ગામ આવે ને એટલે ઓલો કંડક્ટર શું કે, હાલો વલ્લભ વલ્લભ આવ્યું ઉતરો. તમે જુઓ એનો પ્રેમ વલ્લભ તરફનો. તો વલ્લભ જીવન પ્રાણ હું નયન રાખો કેર. ઓલું એક છે ને, નયનને બંધ રાખીને મેં તમને જોયા છે, તમે છો ખૂબ સુરત, કઈક છે એવું, બહુ મને યાદ નથી. તમે છો ને એનાથી વધુ હું તમને ઓળખું છું. વલ્લભને આપણે એટલા તો હોશિયારો. અને વલ્લભ રાજી થાય છે કે મારો વૈષ્ણવ મને ઓળખે ને, એના તો બીજું જોઈએ શું. તો શ્રી વલ્લભ જીવન પ્રાણ હો નયનન રાખો ઘેર, પલકન કે પરદા કરો જાનન દાહો ફેર. વેયા જાય વલ્લભ નીકળી જાય આંખમાં, પાછા આવવા મુશ્કેલ. એટલે હવે જવા જ ન દેવાય, આ પલકનમાં બંધ કરીને જ રખાય. એક વૈષ્ણવ છે, એને લગ્ન થયા, લગ્નને લગભગ 60 વર્ષ થયા, અત્યારે લગભગ એ મને લાગે છે 78 કે એવા વર્ષના છે. એમના ઘરે ઠાકોરજી છે. 60 વર્ષથી લગ્ન થયા ને એટલે જાન આવવાની હતી એની પહેલા એ જેને ત્યાં દંડવત કરવા ગયા, કારણ કે પેલાના જમાનામાં જાન અઠવાડિયું રોકાય, 10 દી રોકાય. એટલે ત્યારે ઘોડાગાડી હતી, એટલે એના બાપા બહુ પૈસાવાળા, એટલે ઘોડાગાડી કરી અને ગયા. એટલે એને ઉપરનો ઓઢાડ્યો, બહુ જોઈએ પોતાની ચુંદડી જેવી સાડી ઓઢાડી. એટલે એના રાજા હતા ને એ 16-17 વર્ષના હતા. એટલે એણે એક ચિત્ર ડ્રો કર્યું હતું. રજોબાઈ ક્ષત્રાણીના જે ઠાકોરજી હતા ને એને જોઈને કર્યું હતું. તો એ વાત સાક્ષાત જાણે હમણાં બોલશે. એટલે રાજાએ કેટલી વાર કીધું, કાકાજી મને આ ચિત્ર જે પુષ્ટ કરી દો ને. હવે વલ્લભ ચાહે સોહી કરે. બાળકોનું સામર્થ્ય જુઓ તમે. હવે આ બેન ગયા પગે દંડવત કરવા, એટલે ઓલું ચિત્ર જે હતું ને, એટલે આ બેનને બેસાડ્યા કે કણકો લે, અધરામૃત લે, જળ દીધું, જે આ ચિત્રજી પુષ્ટ કરી દીધું. અને ઝાંપીજીમાં એને એના વસ્ત્રો ને બધું દીધું અને કે અમારે તને કંઈક ચાંદલો કરવો જોઈએ ને બટા, તારી 3 પેઢીથી બધા અહીં આવે છે, અમારા અનન્ય છે અને અમે એના માટે અનન્ય છીએ. આ પોસ્ટ કરેલા છે, ઠાકોરજી પધરાવીને જાજે. ઓલીને ભાવ તો બહુ હતો દીકરીને, પણ બીક શું લાગી કે જાતા વેત. એટલે રાજાએ કીધું, કાકાજી
અત્યારે હું થોડા દિવસ સેવા કરું, પછી પાછા આવે ને દીદી એટલે ત્યારે પધરાવી જાય, કારણ કે આ સ્વરૂપમાં મને બહુ આસક્તિ છે. જે કે બેટા રાજત આપની ઈચ્છા, એટલે ઓલીની વ્યથાય દૂર થઈ કે ભાઈ મારી પેલા સાસરીમાં વડીલો નક્કી કરતા કોણ કેવું છે કેવું નહીં, જાતા હવે અત્યારે તો આપણે કાંઈ બોલાય જ નહીં. એટલે એને કીધું કે બેટા આ ઠાકોરજી તારા, જ્યારે આવે ત્યારે પધરાવી જાજે. જો વલ્લભનું સામર્થ્ય. હવે પેલી તો પરણીને ગઈ, પણ એને એના ઘરે પ્યોર વૈષ્ણવ ધર્મ, પણ ઠાકોરજી રમતા, સેવા સરસ કરે પણ પુષ્ટ નહોતા કરેવા. હવે આને સરસ રાખે, એકનો એક દીકરો, લાખોપતિ, ગાડી બંગલા, વાડી, વજીફા, નોકર ચાકર, બધું રસોયા, અને આ દીકરી એવી રૂપરૂપનો અંબાર, એનો વર એનાથી રૂપરૂપનો અંબાર, ધંધો એવો. હવે પેલાના જમાનામાં પાછા પગ કરવા દીકરી જાય એટલે પછી અઠવાડિયા 10 દી પછી તેડવા આવ્યા ભાઈને ભત્રીજોને. એટલે એને સાસુ કહેતા મારી દીકરીએ તો બાપા હવે એના વિના અમને ગમશે નહીં હો. આવી ડાય દીકરી તો એની માએ હવાસર હોંઠ ખાઈને જણી જ અમારો પડતો બોલ ઉપાડે છે. બેટા તારે શું જોઈએ છે બધું લઈ જા, ત્યાં જલસા કરજે. એટલે એને શું કીધું ખબર છે, એના સાસુ સસરા એનું વર લાજ કાઢવાની ના પાડી હતી, ખાલી તારે માથે ઓઢવાનું બેટા, અહીંયા અમારી દીકરી નથી, તારી દીકરી જેમ રહેવાનું. બા મારે જોઈએ છે, તમે આપશો? એટલે સસરા ઉભા થઈ ગયા, માથે હાથ મૂક્યો. વહુ બેટા તમે અમારું વહુ નથી, તમે અમારી દીકરી છો, બોલો. એના વરને એમ થયું કે મને નથી ખબર એવું આને શું માગવું છે. એ આમ દ્વિધાથી એની સામું જુએ. એના સાસુને એમ થયું કે આ બધું એનું જ છે, એને ક્યાં માગવા જેવું છે. સસરા બહુ પ્રેમમાં, દીકરી નહોતી ને, ઘરમાં રૂમઝૂમ કરતી વહુ આવીને બધા એના સપના પૂરા થયા, બધા એના અરમાન પૂરા થયા. સાંજે આવે ને એટલે કંઈક ને કંઈક લઈ આવે. દીકરા તમને આ ભાવે છે, દીકરા તમને આ ભાવે છે. સવારે ફ્રૂટ હાથે સુધારી દે, દીકરા થોડું ખાઈ લ્યો. એ કે બાપુજી હું માગું એ દેશો. બેટા મારા પ્રાણ માગી લ્યો, પ્રાણ આપીશ. તમે અઠવાડિયામાં તો અમને જન્મ જન્મના દીકરીના સુખ આપ્યા છે. બાપુજી મારા ઠાકોરજી પુષ્ટ કરેલા મારી રાહ જુએ છે, હું આવું તો પધરાઈ આવું. અરે મારા દીકરા આપણા ઘરે આટલા વર્ષથી છે, તારા સાસુને કઈ કઈ થાક્યો, પણ એને ડાયાબિટીસ ફૂલ, એટલે ગમે ત્યારે એ પડી જાય, આખડી જાય, એટલે પુષ્ટ નહોતી કરાવતી. દીકરા તે તો અમારું મરણ સુધાર્યું, તારા વરે જીવન સુધાર્યું. તું શ્રવણ છે મારો દીકરો, પણ દીકરા તે તો મરણ સુધારી દીધું. હવે તો તું આવે ને એટલે સામયું કરીશ. આ રૂપ તું આવજે, ઠાકોરજીનો કેવો કરવું એ. મા બાપ ભાઈ બધા રાજી થઈ ગયા. જાતા જાતા કે દીકરા અમે તારું માન્યા, હવે તારે અમારું માનવાનું. બાપુજી તમે જે કહો મારા સરા. બેટા અઠવાડિયુંથી વધુ ન રોકાતી દીકરી, આ ઘર અઠવાડિયું ખાવા દોડશે હો. રજા તો તારા ભાઈને અમે મહિનાની આપીશ, પણ તારી પાસે આટલું માંગુ છું. બાપુજી હું 4 દિવસમાં પાછી આવીશ. હવે મારું ઘર આ છે, અને મારા ઠાકોરજી આવશે એટલે કેવું ઘરનું વાતાવરણ હશે. અને એ ઠાકોરજી આજની તારીખમાં હવે બેન છે કે નહીં મને કઈ ખબર નથી, 8 યામની સેવા અને ઘરનું વાતાવરણ, ગોકુળ જવાની જરૂર નહીં. તો વલ્લભ
જીવન પ્રાણ આ વલ્લભની કૃપા. વલ્લભકુળના બાળકો હરિરાયજી સાખીમાં આવશે. છોટો બડો ન જાણીએ, સબ વલ્લભ સ્વરૂપ. જો તમારી શ્રદ્ધા હોય તો આજે આપણે સવારે 11 વાગ્યા, હવે તિલક બાવા યુગલ સ્વરૂપે બિરાજતા હતા. કેટલાય બીજા વૈષ્ણવ અમેરિકા, કેનેડાના, સાંગલીના, ચાંદખેડા, રાણીપ ને બાપુનગર ને, એટલે આપણે બધા પછી આમ ગયા. એટલે બહુ આનંદી છે, બહુ આનંદી કે આવી જાવ ઈલાબેન, તમારી સીટ રિઝર્વ છે. પછી કીધું કે ચરણ સ્પર્શ કરીએ. એ કે હા. પછી એમણે જે 2 વાક્ય કીધા ને એ આખું વલ્લભની જ વાત કરી. એ કે જુઓ, તમારા સંગનો જ અમને રોગ લાગે. જેટલા તમે વૈષ્ણવ આવો, તમે ચરણ સ્પર્શ કરો તો તમારી અંદર જે બધા તરંગો હોય એ અમારામાં આવે. કારણ કે અમે તો બહાર જતા નથી, અમે બહારની દુનિયા જોઈ નથી. તમારે રોજ ખરીદી હોય, શાક લેવા જવાનું હોય, મોલમાં જવાનું હોય, મંદિરે જવાનું હોય, બેનપણી ત્યાં જવાનું હોય, કિટીમાં જવાનું હોય. અમારે ક્યાંય જવાનું? અમે ભલા ને અમારા ઠાકોરજી ભલા, અમારા ગુસાઈજી, અમારા નટવરલાલ, શ્યામલાલ. તો તમે જે ભાવ લઈને આવો ને એ ભાવ અમારામાં પ્રજ્વલિત થાય. હવે તમે ભાવ લઈને આવ્યા કે જેને પૂછી જવું કે સેવાનો ક્રમ વધારું, અને અમે તમને બધું પૂછીને આજ્ઞા આપીએ તો અમારામાં એ તરંગો આવ્યા. તમને સેવાનો ભાવ વધ્યો, એ સેવાનો ભાવ અમારામાં વધ્યો, તો અમે વધુ સેવા કરશું. હવે તમે જ્ઞાન લઈને આવ્યા, તમે ચરણ સ્પર્શ કર્યા, તમે જ્ઞાનની વાતો પૂછી, તો અમને હવે વધુ વાંચવાનું મન થશે, વધુ જાણવાનું મન થશે. હવે અમે વલ્લભને વધુ જાણશું. તમે તરંગો આપીને ગયા છે, તમે દ્રવ્ય ધર્યું, અમે કઈ કમાવા જતા નથી. એ દ્રવ્ય તમારું સારું હોય તો ઠાકોરજીના બધામાં વિનિયોગ થાય, નો સારું હોય તો બગાડ થાય. એટલે તમારા બધાના તરંગો, તમારા બધાના પ્રભાવ, તમારા બધાની ઓરા અમારામાં આવે છે. એટલે એ પ્રમાણે અમારું વર્તન થાય છે. એટલું સરસ આજે સમજાયું. હસતા હસતા પુષ્ટિ માર્ગનું સત્વ કહી દીધું. એટલે ઘણી વાર એવું બને, આપણે માનીએ કે ના માનીએ મારા વાલા, પણ વલ્લભ તો વલ્લભ છે. જુઓ, છોટો બડો ન જાણીએ, સબ અગ્નિ સ્વરૂપ. બોલો વલ્લભાધીશ. હરિરાયજી કૃતવાંગ મુક્તાવલી. યથા ખબર તું સંબધ તસ્યા નિર્દુષ્ટતા તથા ભગવતવ સંબંધે દેહ સ્વાત્મ વતામિહ. જે પ્રમાણે વિવાહ થયા પછી પુરુષ સ્ત્રીને પત્ની તરીકે સ્વીકારતા, એમાં રહેલ એક પણ દોષ મનમાં લાવતો નથી. તે પ્રમાણે બ્રહ્મ સંબંધ થયા પછી એ જીવને પોતાના દાસ તરીકે સ્વીકારતા, એમાં રહેલ એક પણ દોષ પ્રભુ મનમાં લાવતા નથી. પછી ભલે એને દેહમાં અહમ બુદ્ધિ અને ધનમાં મમતા બુદ્ધિ હોય. વલ્લભમાં એટલું સામર્થ્ય કે આ બધાને પ્રભુમાં વાળી અને બધા દોષને ટાળે. દાખલો આપ્યો છે કે લગ્ન થાય પછી પત્નીમાં ગમે એટલા દોષ હોય તો પતિ એ દોષ સામું જોતો નથી. તો આપણા અલૌકિક વિવાહ ગોવર્ધનનાથજી સાથે વલ્લભે કરાવી દીધા. તો આપણી અંદર ગમે એટલા દોષ હોય, અહંતા, મમતા, દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, ઠાકોરજી એકેય દોષ સામું જોતા નથી. જુએ તો રાખે, કાઢી મૂકે. આપણો વરને ખબર પડે કે આપણે ભાઈબંધી દહારે છે તો રાખે, જાઓ તમારે જ્યાં જવું હોય ત્યાં. આ મારું પ્રભુ તો લગ્ન થયા પછી એની હારે બીજે જાય દર્શન કરવા, કાંઈ નહીં, છે તો મારી જ ને. તો આપણા એકેય દોષ સામો જોતા નથી.
ચાંડાલી ચેદ્રાજ પત્ની ત્યાદિના પ્રભુણોદિતમ પૂર્વદોષસ્તદા નૈવ સંબંધે પ્રતિબંધક. ચાંડાલી રાણી બની હોય અને વળી રાજાએ એને માનીતી કરી હોય, એમ છતાં કોઈ વાર રાજા એનું અપમાન કરે, એટલે કે કદાચ એનો ત્યાગ પણ કરે, તો તેથી એના રાણીપણામાં કોઈ ક્ષતિ નહીં થાય. એ શ્લોકથી શ્રી મહાપ્રભુજીએ ખુલાસો કર્યો છે કે આ રીતે પૂર્વ સ્થિતિમાં કોઈ પણ દોષ હોય તો પણ રાજા જેમ ચાંડાલીને પણ રાણી બનાવી શકે છે, ચાંડાલી સાથે સંબંધ રાખી શકે છે, તેમ પ્રભુ સાથેના સંબંધમાં એ પૂર્વ દોષ પ્રતિબંધ કરતો નથી. ચાંડાલી એટલે બધા ખ્યાલ આવી ગયો ચાંડાલીનો અર્થ શું થાય. હવે રાજાને ગમી ગઈ, એને માનીતી રાણી બનાવી. રાણી બનાવે એટલે આપણે બધા સમજીએ છીએ, એમાં પાછી માનીતી, તો એના એકેય દોષ આમ જોતો નથી. કોણ? રાજા. હવે માનો કે એનું અપમાન કર્યું ને એનો ત્યાગ કરે, તો એ ચાંડાલી રાણી બની છે ને, એના સ્ટેટસમાં ફેર નથી પડતો. એ રાણી જ રહે છે, એ દાસી નથી બનતી. એને એ જ મેલ, એ જ ખાવા પીવાનું, એ જ દાસીઓ, એ જ રહેવાનું, એ જ આભૂષણ, એ જ વસ્ત્ર કહેવાય રાજા રાણી. તો આપણને ગોવર્ધનનાથજીએ અંગીકાર કર્યો છે, આપણી સાથે વિવાહ કર્યા છે, તો કદાચ આપણને આટલા બધા દોષ છે અને માનો કે કોક વાર થોડા આઘા કરે, પણ એનાથી ને આપણે એના છીએ એ ભૂલી જવાતું નથી. કોઈ એને પૂછે, મારો જીવ છો, તમારાથી એને કાંઈ નહીં કહેવાય. ઓલી રાણીને અપમાન કર્યું ચાંડાલીનું, હવે કોઈ એની સામે જુએ, રાજા આંખ ફોડી નાખે ને, રાણી મારી છો, તો આપણે ગોવર્ધનનાથજી કે મારો જીવ છે, એનો હાથ મારા વલ્લભે મારા હાથમાં સોંપ્યો છે, એની બધી જવાબદારી મારી છે. 2008માં લીલી પરિક્રમામાં ગયા ને, તો ભદ્રવનમાં ગયા, તો એક વ્રજવાસી અમને સરસ કીધું. પેલી થોડી હાલીને કરી હતી, પછી તો થાકી જતા, બેસ્યા હતા થોડી વાર, તો ત્યારે બહુ થાકી ગયા ને જરાક હું આમે ડોંગી ખરી, એટલે બધા નીકળી ગયા ને પછી ગયા અમે. ત્યારે તમે નહોતા, તમે 12માં ને 18માં હતા. હવે વલ્લભ જીવતા રાખે ને કરાવે તો ત્રીજી 26માં કરશું. તો ભૂખ લાગી હતી. હવે મારી એક મોટા જીવનની ખામી હોય ને લૌકિક, તો આ મારથી ભૂખ્યું લાગ્યા પછી 10 મિનિટ ના રહેવાય. અંજો રહી તો એવા ઓડકાર આવે કે બધાને એમ થાય કે હવે, એટલે ત્યાં અમે ગયા તો હવે કાંઈ મળે નહીં. અત્યારે તો બહુ બધું મળવાનું માંડ્યું, ત્યારે તો હાવ વગડો. એટલે ત્યાં બહાર વૃક્ષ સરસ છે, બેઠક છે ને, ત્યાં વૃક્ષ છે, બેઠક નથી મંદિર છે, ત્યાં અમે બેઠા. મારાથી બોલાઈ ગયું. મેં તો હેમાબેન કાંઈ છે નાસ્તો? એ બિચારે કે હારી સવારે તને પૂછ્યું તે ના પાડી. મેં કીધું મને એમ હતું કે આપણે આવી જશું. ઓલા વ્રજવાસી હતા ને એ દાદા, એ સાંભળી ગયા. 2008માં તો આપણે આવ નાના હોઈએ ને, અને આમ નાના છોકરા જેવા ને, હવે મને તો બહુ ભૂખ લાગી છે, મારે શું કરું નાના છોકરાને જેમ. એટલે આવ્યા, એટલે એની પાસે ગોળ અને સિંગદાણા હતા. મને કે લેખા. મને એવું થયું, મેં કીધું વ્રજવાસીને લેવાય? એમાં બેન કે વ્રજવાસીને ઘરનું માગીને ખવાય, ડોબી ખા. તો બધાએ થોડું થોડું ખાધું. એટલે પછી ઓલા દાદા બેઠા, મને કે દીકરા વગર માગી સલાહ દઉં એની બ્રજ ભાષામાં. મેં કીધું હા. મને કે જીવનમાં છે ને એકવાર સવારથી રાત સુધીમાં ભદ્રવનને યાદ કરું. હું થોડુંક સમજી નહીં, મેં તો કદાચ આઈના હશે ને એટલે આપણને. મેં કીધું મને કાંઈ સમજાણું નહીં. કે સાંભળ, આપણે બ્રહ્મ સંબંધ લીધું, આપણે વલ્લભના થયા, પછી આપણા કલ્યાણની જવાબદારી કોને? ઠાકોરજીની. લગ્ન થાય તો તારી જવાબદારી કોની? મેં મારા વરની.
તો તારા અલૌકિક વિવાહ ગોવર્ધનનાથજી સાથે થયા. પછી તારા કલ્યાણની ચિંતા તારે કરવાની જરૂર ખરી? મેં કીધું ના. તો આ કયું વન છે બેટા? મેં તો ભદ્રવન. ભદ્ર એટલે કલ્યાણ. સવારથી સાંજમાં એકવાર ભદ્રવનને યાદ કરું કે મારે મારી ચિંતા કરવાની જરૂર નથી. મારા પ્રભુ, મારો વલ્લભ, મારું કલ્યાણ કરવાનું ને કરવાનું જ, અને મારું હિત હશે એવું કરશે. તો મને અત્યારે આનો અનુસંધાન એ યાદ આવ્યું કે ચાંડાલી રાણી બની જાય, એનું અપમાન કરીને રાજા ત્યાગ કરે, તો એ ચાંડાલી રાણી મટી નથી જાતી. બધાય કહેશું રાણી સાહેબા, એટલે આપણે આપણા ઠાકોરજીના રાણી સાહેબા છીએ. પછી કોક વાર ઠાકોરજી, આપણા ઠાકોરજી એવું ન કરો, એ રાજા કરે. આપણા ઠાકોરજી વલ્લભ વૈષ્ણવ માટે ત્યાગ કરી દીધો, કારણ કે દોષ વૈષ્ણવનો જોયો. આપણા ઠાકોરજી આપણને ક્યારેય છોડે નહીં. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય. શ્રી વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કર્મ શ્રેયસી પદનો અર્થ જેમને કર્મ કરવાથી શ્રેયસ્કર સાધનો મળે એવા લોકો. આ શ્રેયસ્કર સાધનો એટલે પુત્ર અને સ્વર્ગ, અને આ શ્રેયસ્કર કર્મ એટલે યજ્ઞ. વેદોક્ત યજ્ઞ કરવાથી પુત્ર અને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે છે. જે લોકોને આની પ્રાપ્તિ થાય તે કર્મ શ્રેયસી કહેવાય, અને જે લોકોને આની પ્રાપ્તિ ન થાય તે કર્મ શ્રેયસી મૂઢ એવા લોકો કહેવાય. મૂઢા નામ એટલે કે જેમને આવો કર્મ કરવાનો અધિકાર નથી કે જેથી તેનું ફળ પ્રાપ્ત થાય. કર્મ કરવાનો જ અધિકાર ન હોય તો ફળ ક્યાંથી મળવાનું? આગળ જણાવ્યા તે પતિ વિનાની સ્ત્રી, ચાકર સિવાયના શૂદ્ર અને સંસ્કાર વિહીન બ્રાહ્મણને આ અધિકાર નથી, એવો અર્થ છે. મૂળ શ્લોકમાં એવમ પદ વાપર્યું છે. એનો અર્થ એ છે કે આવા કમભાગી લોકો કે જે યજ્ઞમાં ભાગ લઈ પોતાનું શ્રેય કરી શકતા નથી, આવા કમભાગી લોકોના ઉદ્ધાર માટે વ્યાસ મુનિએ મનમાં વિચાર કર્યો. એ પદનો અર્થ આવા લોકો માટે જ વ્યાસ મુનિએ એક જુદા જ શાસ્ત્રની રચના કરવાનો વિચાર કર્યો, જેનું શ્રવણ અને પઠન કરી આ કમભાગી લોકો પોતાનો ઉદ્ધાર કરી શકે. હવે અહીં શંકા થાય કે વેદો તો અલૌકિક છે, તેનું ફળ પણ અલૌકિક છે, અદ્વિતીય છે, તો આવું ફળ બીજા શાસ્ત્ર કેવી રીતે આપી શકે? વેદ જેવું ફળ આપવાની શક્તિ બીજા શાસ્ત્રોમાં આવે જ નહીં. આનું સમાધાન એ છે કે ભટ્ટ મીમાંસામાં જેમ કહ્યું છે તેમ લૌકિક યજ્ઞ ક્રિયાનું જેમ અલૌકિક ફળ મળે જ, તેમ આ મહાભારત શાસ્ત્ર પણ સર્વભોગ્ય હોવાથી, લૌકિક હોવા છતાં તે વેદોના વ્યાખ્યાન રૂપ હોવાથી તેમાં અલૌકિકતા પણ છે. શેની વાત કરે છે? મહાભારત. હવે આ વ્યથા બધી છે. વ્યાસજી પછી એનો નિવાડો તો ભાગવત દ્વારા જ આવશે, પણ આ બધી વ્યથા જે મનમાં થઈ એનું વિવરણ કરી રહ્યા છે. આમ આ શાસ્ત્ર અર્ધલૌકિક અને અર્ધ અલૌકિક હોવાથી ભટ્ટ મીમાંસામાં રહેલા પુરાણોની જેમ આ શાસ્ત્ર પણ અલૌકિક ફળ આપવાનું સામર્થ્ય ધરાવે. અડધું અલૌકિક ને અડધું લૌકિક હોવા છતાંય મહાભારતમાં લૌકિકતા એટલી જ, અને જ્યાં કૃષ્ણ આવે છે ત્યાં અલૌકિકતા છે, કૌરવો આવે છે ત્યાં લૌકિકતા છે. અથવા આ મહાભારતની રચના વ્યાસ મુનિએ સામાન્ય લોકોના કલ્યાણ માટે કરે છે, તેથી પણ તે સામાન્ય જનનું કલ્યાણ કરવામાં સફળ થશે એવો ભાવ છે. આમ વિચારીને સ્ત્રી, શુદ્ર અને હીનજનોના ઉદ્ધાર માટે વ્યાસ મુનિએ જે શાસ્ત્રની રચના કરી તેનું નામ ઇતિભારત, મહાભારત રાખ્યું. આ શાસ્ત્રમાં ભરતવંશના રાજાઓનું ચરિત્ર કહેલું હોવાથી તે મહાભારત શાસ્ત્ર છે. મૂળ શ્લોકમાં મહાભારત માટે આખ્યાયમ પદ વાપર્યું છે,
એનો અર્થ એ છે કે મહાભારત એ માત્ર ગ્રંથ નથી, પણ ગ્રંથ કરતાં પણ કાંઈક વિશેષ છે. હીન અને શુદ્ર લોકોના સંસારના તરવાની નૌકા છે. સ્વર્ગ ચરણ સીડી છે. પોતાનો મનોરથો પૂરા કરવાનો આધાર છે. ભરત ગ્રંથના નાયક રાજાએ જેમ મોહ માયાને વશમાં કર્યા હતા, તેમ આ ગ્રંથ વાંચનારને પણ મોહ માયા પીડશે નહીં, અને ધર્મ, કલ્યાણ અને પરોપકારના તત્વો સહેલાઈથી મનમાં આવીને રહેશે. આમ અન્ય દુઃખીજનોના કલ્યાણની ભાવનાથી વ્યાસ મુનિએ મહાભારત ગ્રંથની રચના કરી. હવે કાલે આવશે ત્રીજું, વ્યાસજીના મનની વ્યગ્રતા.